માતા ગૌરીનંદન મહોદય ગજાનંદ કાલી ઘડી ભક્તિની ધૂપ આરતી કરી અને હવે જો અહીંયા સર્વપ્રથમ અહીંયા ચણિયારે ચણ નાખી બરાબર અમારા પિતૃદેવને ગાંઠિયા ખવડાવ્યા, હા કાચા બી ખવડાવ્યા, દારિયા ખવડાવ્યા, જ્વાર ખવડાવી, ચોખા ખવડાવ્યા, બાજરો થોડો આ બધું મિક્સ કરીને અહીંયા જો ચણિયાના ઉપર નાખ્યું અને પછી આ શિવજીનો જો પાણી ભરી ચાક્ષુષ માતા ગંગાજીના અને પાણી ભરીને શિવજીની ભક્તિ કરવા ભજન કરવા ગયા અંદર મંદિરમાં. એ સામે બાજુમાં જ મંદિર છે અને એ બધું કરીને પીપરે પાણી અમારા પિતૃદેવને પીવરાવી અને હવે અહીંયા આનંદથી બેસી અને કાયમને માટે હજો આ સામે હનુમાનજીનું મંદિર છે, સામે જે દેખાય હા મારો છોકરો જે ઊભો ને પીલા બંડીવાળો સામે હનુમાનજીનું મંદિર. પ્રથમ હનુમાનજીના અને ગણપતિજીનો ધૂપ ધોળો કરીને પછી શિવજીના મંદિરમાં જવાનું અને પછી શિવજીને બીલીપત્ર ધૂપ ધોળો જે થાય એ કરી અને પછી પિતૃદેવનું પછી સર્વ કરી અને પછી અખૂટ ભરપૂર ભંડારી જે વિસલવા ઋષિના પુત્ર હા સર્વથી મોટા હા એની આરતી ધૂપ કરી અને વિશ્વકર્મા અને વિશ્વકર્મા નહીં ને આપણે ભંડારી બરાબર તો એની આરતી ધૂપ કરી અને પછી આ હનુમાનજીની આરતી છેલ્લે અહીંયા બેસીને હનુમાનજીની આરતી કરીને હવે આપણે અહીંયા બાજુમાં જે ઉત્તમ લિંગ છે આ સામે આ મંદિર બાજુનું હા એ મંદિરને અહીંયા આ મુદ્દામાં અંદર જઈ અને પછી આપણે આ શિવજીના ઉત્તમ લિંગ જે છે 6 ઇંચની ત્યાં જઈને આપણે ધૂપ દીવો અને છેલ્લો ભજન કરી અને અહીંયા જે આરતી છે એ માનસિક પૂજા કરવાની. પ્રથમ મા જગદંબાની જો જગદંબાની પૂજા ચાલુ થઈ અને તે પછી શિવજીની માનસિક પૂજા અને તે પછી શિવજીની આરતી અને કુળદેવીની માનસિક પૂજા અને શિવજીની પછી છેલ્લે આરતી કરી અને પછી મૂળ માણસના મંદિરે જઈ અને ત્યાં આપણાથી બને ત્યાં સુધી સેવા કરવાની. 1 વાગે ઘરે જઈ ખાઈ પીને સૂઈ જવાનું. જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ અને જય ખીચડીને ઘોટાણાવાળા વાછરડા, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ. આ મોજ તો કોકને હોય હો ભાઈ. હા ઉભા હતા ને કાના હતા ને આ મોજ તો દાડો કરાવે છે. ખીચડીનો ધણી બાનું આપ્યું અને બાના ઉપર મોજ કરાવે અને જે કાંઈ સેવા થાય કરવાની. બોત ગઈને થોડી રહી ઈસને ઘટમ ઘટા. આ નકર દાદાએ કહ્યું કે હી બિચારી રાયડી હરને પ્યો માપ હે હી કતરો ખમદી હે તો એ હવે આ જિંદગી છે હવે એમાં તો માપ પડી ગયો છે. હવે 70 વર્ષ તો થઈ ગયા. હવે આ કેટલું ખમશે? ખમે ત્યાં સુધી કરી લેવાનું. પછી જય ભગવાન, જય દ્વારકાધીશ. જો સર્વ આ વિડીયો જોનારા ભાઈઓને મારા અનંત કરોડોકોટી વાર આ તુજ સેવકના નમસ્કાર છે, સ્વીકાર કરજો. માતા ગૌરી જાનંદન મહોદય ગજાનંદ. જો હવે આ ભૂવા તો ઉપડો આ છીતાવાળી માતાજી ઉપર જો આ ગાંઠિયા લીધા મોરલાનું સારું હા આ મોરલાના ગાંઠિયા નાખવાના. હજી આ ચણ પડી છે જો બધી હા અને આ સામે પેટી પડીને સીતાવાળી માતાજી ઉપર આજ રાખી આવવાની છે. અને આગળવાળા જે ગુલાબના ફૂલ વેચે છે ને અહીંયા હમણાં જવું છે. જો આ પેટી અને એ પાસે જો પછી આ જારી જો આ જારી છે ને લીધી હા માતાજી ઉપર આ એલ્ટો ગાડી છે ને એમાં નાખીને લઈ જવાની આ જારી બરાબર. અને આ માતાજી ઉપર માટે પેટી લીધી હા જો આ પેટી પછી આ બકરિયા છે હજી આ લોહિયા પડ્યા છે બરાબર. તો આ પેટી લીધી જો બરાબર. આ પેટી સીતાવાળી માતાજી ઉપર લઈ જવી છે. તો આપણે આ જારીને બારીને મૂકી દઉં ગાડીમાં અને પછી આ ભૂવા હતા ને ધંધા જાકબના હા આ ભૂવા તો જાકબના ધંધા કરે, બીજો શું કરે બરાબર. આ ચા બનાવવાની ટોપડી બરાબર. પછી આ રોપા થોડાક છે હા જાંબુના રોપા, પછી લીંબુના બી બરાબર. લીંબુ વાવશું, જાંબુ વાવશું. હા અરખ ખજાનું અલખ જોરા ભુવાતાનું. પછી આ ભુવાતાનું
આ જારી માતાજી ઉપર ફિટ કરવી છે, બરાબર. પછી હવે આ પેટીની છે ને અહીંયા રાખશું આપણે, આ પેટીને પેટી મૂકી દઈશું ને અહીંયા, એટલે પેટી પણ પૂગી જશે. હા, આ પેટી છે ને, પછી આ ગાંઠિયા અમારા દાદાને છે ને મોરલા બહુ વાળા, અને અમારા દાદાને મોરલા બહુ વાળા, એટલે એને પણ 56 ભોગ દ્વારકાધીશને ધરીએ એમ મોરલાઓને પણ કંઈક ફરતો ભોગ ધરવો જોઈએ ને, કંઈક ગાંઠિયા, કંઈક માંડવીના બી, કંઈક દાળિયા, એવું બધું એને ખવડાવવું જોઈએ, બરાબર. તો આપણે આ કાર્ય કરી રાખીએ. હવે આ પેટીને આપણે ઉપાડી અને લઈ જઈએ. આ પૂથિયા, તો આ પેટીને છે ને ઉપાડીને લઈ જવાની. આ પેટીને આપણે ઉપાડીને લઈ જવાની ત્યાં સીતાવાડી માતાજી ઉપર. વિડીયો ઉતારતા અહીં એ લખતના ચાલુ જાય હોય એ કરજમાં. તો આ પેટીની છે ને, આ પેટીની સીતાવાડી માતાજી ઉપર પેટી ક્યાં ઉપાડી. જો આ પેટી છે ને, આ મારો પોતરો વિડીયો ઉતારે ને હું આ પેટી ઉપાડી લઈ જાઉં સીતાવાડી માતાજી ઉપર. ધૂપ અગરબત્તી રાખવા માટે, બરાબર. આ એ તો ગાડી આપણી માતાજી ઉપર ઉગી જશે પેટી આજે, બરાબર. એને કલર કરી નાખશું ધીમે ધીમે. જો પેટી જાય છે, હા, જો આ પેટી પેટી ભલે ઉતરે. હા, અમારો પોતરો જો આ વિડીયો ઉતારે એ તમે દેખાય. જો પછી આ ગાંઠિયા, જો આ ગાંઠિયા, હા, આખો મોટો જબડો ગયો. જો આ ગાંઠિયા, અમારો દાદો કૃષ્ણ ભગવાન છે ને 56 ભોગ ખાય ને અમારા મોરલા જે ગાંઠિયા ખાય. આ સાતમ કઈ ને એટલે હો. હા, સાતમ ઉપર ગાંઠિયા તો ખાય ને મોરલા અમારા. હે, તો આ મોરલા ગાંઠિયા હે, હા, આ મોરલા અને ગાંઠિયા જો ખવડાવવાના. આખો આકારો જબડો ભર્યો. જો આ ગાંઠિયા છે બધા, જોઈ લ્યો છે ને. પેસથી ગાંઠિયા ખાશે મોરલા. અને પછી ઈકા પછી મોરલા ક્યાં જાય, એવા થઈ જાય ને અમારા. હે, પછી અમે દાડો હોય જતા ને પછી અમારો પોતરો આ કરતા. જો જય દ્વારકાધીશ, જય કુળદેવી માં આશાપુરા ગાત્રા, જય વિશ્રી ઘોડાણાવાળા વાછડા. બસ આને બંધ કર. જય માતા ગૌરી આનંદન ગજાનંદ. જો આપણે આ માતા સીતાજીની વાડી ઉપર પૂગી આવ્યા, બરાબર. આ કિસ્ત્રીવાળા ગોઢાણાવાળા વાછડાની દયા અને આ સીતાવાડી માતાજીનું મંદિર, સામે શિવનું મંદિર, માતાજીનું સામે જે પગથિયા છે એ પગલા છે એ, અને આ સીતાવાડીનો જંગલ, આ વાડી માતાજી સીતાજીની, બરાબર. આ બગીચો જોઈ લ્યો, કણિયારું, આમાં કાંઈ ખામી નથી. આજે હું આ 2 પાછા ફૂલના ઝાડ લઈ આવ્યો. એક આ જાસૂદ, બરાબર, આ 100 રૂપિયામાં લીધા, અને એક આ ગુલાબી ગુલાબ. હવે એ આજ અમે આની પર વાવી દઈશું ક્યાંક બાજુમાં, બરાબર. એટલે આવું કામ આપણે કરવાનું છે. અને માતાજીનો બગીચો એવો બનાવવો છે કે કાંઈ ઘટે નહીં, બરાબર. તો જય દ્વારકાધીશ. હવે આગળ પછી વિડીયો બીજા ઉતારશું અને આપણે શેર કરશું. તો તમને અનુકૂળ લાગે તો જોઈ લેજો. જય દ્વારકાધીશ, જય માં કુળદેવી આશાપુરા, જય દ્વારકાધીશ, અને જય ખિસ્ત્રીને ઘોડાણાવાળા વાછરડા, અને જય અમારા શિવ સિદ્ધેશ્વર મહાદેવ. અહીંયા નાનકડું એક મંદિર બનાવવું છે આપણે, બરાબર. આપણી ગાડી પડી છે અને જો અહીંયા હું આ બધું લઈ અને આજે પાછો કાલે નહીં પરમદી આવ્યો હતો, અને વળી પાછો આજુ આવ્યો. જો આ મોરલા બોલાવે, જો બોલાવે છે મોરલા. મને કહે છે કે આ ભારી કામ થયું, ભલે આવ્યા ગાંઠિયા ખવડાવવા. હે, હવે આપણે ગાંઠિયા કરાવી દઈએ મોરલાને. હવે હે, આ ગાંઠિયા પડ્યા છે. હે, જો આ ગાંઠિયાનો ઢગલો પડ્યો છે, સમજ્યા. હવે ગાંઠિયા ચાલુ આપણે ચા પાણી પીશું, પહેલાં માતાજીનું ધૂપ દ્વાર કરશું, ધૂપ આરતી કરી માતાજીની, અને પછી જો આ ગાંઠિયાનો આખો જબડો ભર્યો છે. જો આ પડીકા બધા ગાંઠિયાના છે ને, એ મોરલાઓને ખવડાવશું. અહીંયા હમણાં મોરલાને ગાંઠિયાના હેવાઈયા કરી દેવા છે. પછી આપણા ભેગા દ્વારકા આવેલા આવે, વાતા ભેગા. હે, જય દ્વારકાધીશ. હા, માતાજીનું મંદિર, અને અહીંયા રૂમ છે, બધું છે, પાણીની મોટર છે. હા, તો જય દાદા વાછરા ખિસ્ત્રીને ગોરણાવાળા. જય માતા ગૌરી આનંદન ગજાનંદ.
જો આ સીતા માતાજી બેઠા, રામ લક્ષ્મણ અને જાનકીજી ને હનુમાનજી, આ દ્વારકાધીશ અમારા દાદા, એને 3 ફોટા છે હો. એક બાળ સ્વરૂપ, એક સામે અને એક આ 3 ફોટા. જો આ ધૂણું. અને આપણે હવે આ દીવો પેટાવશું, ધૂપ અગરબત્તી કરશું, પછી રેડિયો ચા બનાવીને પીશું. જો આ મોજ, આ ભૂવા હતા ને મોજ તો જો. પછી ગાંઠિયા મોરલાને નાખશું, બરાબર. આ માતા સીતાની આરતી હાલે છે, સીતારામની. હે આ ભૂવા હતા ને મોજ તો જો. ભગવાન વાહ ભાઈ વાહ, દ્વારકાધીશની દયા અને ખિસ્ત્રીવાળા અને ગોઢાણાવાળા વાછરા દાદાની દયા. તો જો આપણે આ હવે દીવો પેટાવશું, પછી માતાજીનો ધૂપ ધોળો કરી અને પછી છે ને આપણે આમાં દીવો પેટાવ્યો, બરાબર. આ દીવો પેટી ગયો. હવે આપણે અહીંયા ધૂપ અગરબત્તી કરશું, બરાબર. તો આ ધૂપ અગરબત્તી પણ ઢગલા પડી છે, કાંઈ ઘટતું નથી. આ માતાજી સીતાજીની દયાથી દવા પડી, આ ઢગલા પડ્યા છે અગરબત્તીઓના. હા હા, આ ગૂગળના ધૂપના પડીકા પડ્યા છે, બરાબર. એમાં કાંઈ ઘટતું નથી અહીંયા. જય માતાજી સીતાજીની દયા થયા, બરાબર. તો અહીંયા શું ઘટે, બરાબર. હા, સુગંધી અગરબત્તી એકદમ ધુમા. હા, તો આ માતાજીની 2 અગરબત્તી કરશું આપણે, બરાબર. તો આ અગરબત્તી કરી ને માતાજીનો ધૂપ દીવો ને પૂજાપાઠ કરી અને દીવામાં 2 અગરબત્તી કરી અને પછી આપણે આનંદથી અહીંયા થોડોક સફાઈ સુખનો અને કામ અને ઝાડવા વાવ્યા છે એ આ બારીઓને જારીઓ નાખીને છે એ બારીઓ ફિટ કરશું અને સાંજે 6 વાગે અહીંથી હાલી નીકળશું બીલીપત્ર લઈને. આ માતાજીની દયા જો. જય મા જગદંબા. જ્યાં દીવો પ્રગટી ગયો. હવે અહીંયા આપણે આ 2 માતાજીની ધૂપ આરતી, દ્વારકાધીશ સીતારામની ધૂપ આરતી, હનુમાનજીની ધૂપ આરતી, માતા ગૌરી પુત્રની ગજાનની ધૂપ આરતી. જય હો મા કુળદેવી આશાપુરા ગાતાળ અને આવડ દાઢાની મહાકાળીની ધૂપ આરતી. પછી ખિસ્ત્રી અને ગોઢાણાવાળા વાછરા દાદાની, પછી આજુબાજુના જે સર્વ રહેવાવાળા દેવી દેવતાઓની, કે પછી શિવસિદ્ધેશ્વર મહાદેવ, રાજાધિરાજ રાજા રણછોડરાય, આ સર્વની ધૂપ આરતી 2 અગરબત્તી કરી અને હવે પાછી સીતા માતાજીના પગલાં છે અહીંયા આપણે ધૂપ આરતી કરશું. પછી શિવજીના ધૂપ આરતી કરશું અને પછી એના 2 નામ લઈ અને પછી સાંજે ઘર ભેગા. જય માતાજી સીતાજી, વાહ. જય દ્વારકાધીશ, જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડા. જય દ્વારકાધીશ. જરા સીતાવાળી માતાજી ઉપર ચા બનાવી, દૂધ લઈ આવ્યા, આ ટોપડી, આ ચા બનાવડ તૈયાર પડી. હવે આપણે ટેસ્ટથી પી લઈએ ચા બનાવીને. 4 વાગ્યાનો ટાઈમ થયો અને ચાનો સમય થઈ ગયો છે, એટલે આ ચા બનાવીને હવે પીવાનો સમય છે તો આપણે પી નાખીએ, બરાબર. હા, જો આ ગુરુજીની અમારા ગુરુ દત્તાત્રેય દાદાની આરતી હાલે છે. પણ ભૂવા હતા જો અહીંયા ધૂપ દીવો કરીને હવે ચા બનાવી 4 વાગે ચા પીએ છે. જોઈ ગયો. આ મોજની વાત શું કરવી, અઘોરી પંથ, આ અઘોરી પંથથી માણસ રેડિયો. આ મોજ, આ કરોડપતિને મોજ ન હોય ભાઈ, કરોડો રૂપિયા હોય તો શું થઈ ગયું. હા, ખાવાની બધી મનાઈ હોય, અહીંયા બધી છૂટ. પૈસા નથી, રૂપિયા નથી, પૈસા ઘણા છે. પૈસા તો ખૂટતા જ નથી. હા, ये पंछी पानी पीने से घटे ना सरिता नीर, धर्म करे धन घटे नहीं, सहायता करे माता पिता आशापुरा और रघुवीर. यहाँ कुछ घटता है, क्या घटता है. जय माँ સીતાજી માતાજીની કૃપાથી હા સીતાવાડી ઉપર આ ગાંઠિયા નાખવા છે કાગડાઓને, હા મોરલાઓને, કાગડાનું નામ આવી જાય. રોજ હું આ નાખું ને સિદ્ધનાથ મંદિર ઉપર એટલે અમારા પિતૃદેવનું નામ આવી જાય. જો આ ગાંઠિયા 10-12 જબડા ભરી આવ્યો છું. હા, મારે જો આ આખા પટમાં ગાંઠિયા નાખવા છે. બહાર નાખીશ થોડાક પહેલાં અને પછી અહીંયા સમજ્યા. તો આ પટની અંદર આ ગાંઠિયા નાખવાના છે આપણે. તો આ ગાંઠિયા છે ને
જો એ આ બધા મોરલાઓ ખાશે. હા, અને મોરલા ગાંઠિયા ખાશે ને ડેલાથી બહાર જંગલની અંદર તો એ રાજીના રેડ થઈ જશે. હા, જો આ રહ્યા મોરલા દાદા. હા 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 હા, જો આ રહ્યા આ મોરલા બધા એ ગાંઠિયા ખાવા આવશે. હા 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 હા, જ્યાં ગાંઠિયા પડ્યા ને એ બધા એ ખાશે. હવે આપણે જો ગાંઠિયા નાખશું અહીંયા. હા 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 હા, હા 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 હા, હા 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 હા, જો આ ગાંઠિયા ખાશે. હે, આ મોરલા બધાએ ગાંઠિયા ખાશે. જો હા, બહુ ગાંઠિયા ખાય હો. ઓહો, ગાંઠિયા એને એવા ભાવે કેમ કે અમારા દાદા રાજા રણછોડરાયને પણ ગાંઠિયા બહુ ભાવે. રોજ નાસ્તો કરે સવારના પોરમાં. અમારા પૂર્વજોને પણ બહુ ગાંઠિયા ભાવે. એટલે આ ગાંઠિયા છે ને એ બધા આની પર નાખવાના આપણે. જો આ બધા ગાંઠિયા છે ને આ સાઈડમાં આપણે નાખીએ ને અને એક ગાંઠિયો નહીં લઈએ અહીંયા. હા, આ બધા ગાંઠિયા ખાઈ જશે. હા, જય દ્વારકાધીશ, જય હો જય હો. જો આમાં આ બધા મોરલા છે ને અહીંયા આવી અને ગાંઠિયા બધા વીણીને ખાઈ જાય. એક ગાંઠિયો નહીં ગયા આમાં. જો હા, ઓલા રસ્તામાં પડી ગયા એના કરતાં આની પર નાખીએ ને એ બહુ સરસ. જો હા હા હા, જો તો બોલાવે છે, બોલે છે. હા 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 હા, ગાંઠિયા ગાંઠિયા ગાંઠિયા. વાહ ભાઈ વાહ. સમજ્યા? આ દ્વારકાધીશને સીતાવાળી માતાજીનું પ્રતાપ અને ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડાને દયા તો કાનામાં આ પડીકા ગાંઠિયાના અનેક લઈ આવ્યા છે. ભલે ખાય, સાતમનો તહેવાર હતો ને, આપણે બધા ગાળ્યા જો ખાઈએ તો આ મોરલા પણ કાંઈ ખાય તો ખરા ને, એમ થોડું હાલે. તો જો આ બધા ગાંઠિયા છે ને આ જંગલમાં નાખવાના. જો આ જોઈ લ્યો, આ પડ્યા જોયું, જોઈ લ્યો આ ગાંઠિયા ખાશે. આ મોરલા જો આમે આ બધાએ ગાંઠિયા વીણી વીણીને ખાઈ જશે. હા, થોડાક હા હા, આ બધાએ ગાંઠિયા ખાઈ જશે વીણી વીણીને. જોઈ લ્યો, એકે ગાંઠિયો નહીં લ્યો અહીંયા. હા, રાત સાંજ પડશે ને બધા ખાઈ જશે. હા, વાહ, સામે જો કેટલા બેઠા છે. હા, હમણાં પૂગી આવતા અહીંયા. હજી બીજા લઈ આવું ને એ આની કોર નાખવા છે. હા, ઓ હજી પણ બીજા ગાંઠિયા આપણે થોડા લઈ આવીએ ગાડીમાં. વાહ, પડ્યા છે તો આમાં બધેમાં નાખી દઈએ. હા, ગાંઠિયા મોજમાં છે મોરલા, જોઈ લ્યો છે ને. હા 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 હા, હમણાં બધા ગાંઠિયા ખાશે. જો હા 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 હા, જોઈ લ્યો. હા 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 હા, જો પોતાની પ્રેમિકાઓ ભેગી જો. હા હા, જેને ઢેરડીયું કહેવાય. હવે આ ગાંઠિયા જો અહીંયા ખાશે. બરાબર, અહીંયા ગાંઠિયા ખાશે. આહ 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 આહ, આવ 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 આવ. આવ 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 આવ. જ્યાં જોર તો પડી છે અટાણે છે ને, જ્વાર બહુ ઓછી ખાય. આ ગાંઠિયા બહુ ખાય. જો કેમ ગાંઠિયા તો બધા ભાવે ને, નાસ્તામાં ગાંઠિયા જ જોઈએ. અમારા દાદા રાજા રણછોડને બહુ ભાવે ગાંઠિયા. હા, કેમ કે 56 ભોગ જે ધરીએ ને ત્યારે ગાંઠિયા બહુ ભાવે અમારા પૂર્વજોને. બરાબર, તો ગાંઠિયા તો ખાય. આ સાતમનો તહેવાર હતો ને મેં કીધું ગાંઠિયા ખવડાવીએ.
તો જંગલમાં મંગળ જોઈ લ્યો. હા, આ જંગલમાં આને મંગલ કહેવાય. મંગલહારી ઉમંગલહારી. આ થોડાક બી જાય એનું કારણ છે કે જંગલી જાનવર છે ને. હા, બાકી થોડોક ટાઈમ થશે ને પછી હેવાઈએ થઈ જશે. હા, હમણાં તો હું હજી થોડોક ટાઈમ ત્યાં ધીમે ગયા રખી આવું છું, એટલે તો ભરોસો તો ઘણું કરી ગયા છે, પણ હજી થોડોક ભરોસામાં મિસ્ટેક છે. કેમ કે અહીંયા બીજા આવતા હોય ને હેરાને કરતા હોય ને અમુક જનાવરને, એટલે થોડોક તકલીફ કરાવે. બાકી તો આમ ભરોસો તો કરે છે અત્યારે થોડો થોડો. હા, વાહ, આપણે આ ગાંઠિયા ખબર આવી જો આ ગાંઠિયા. હા, આમાં નાખી દઈએ ને તો એ ચારેક વાર ખાય. વીણી લઈએ, એક એક ગાંઠિયો વીણી લ્યો, એકે મૂકે નહીં. પરમ દિવસ હું આવી 7-8 છેલ્લા 10 પડીકા નાખી ગયો હતો, એક ગાંઠિયો નથી આજે. આમાં જ નાખી ગયો હતો બધા. આજે એક ગાંઠિયો નથી, બધા ખાઈ ગયા વીણી વીણી. હા, એવા બધા ગાંઠિયા ખાય. જોઈ લ્યો, ખાઈ ને. ગાંઠિયા છે ને બધા વીણી વીણી ખાઈ જાય, એક ગાંઠિયો નહીં રહી આમાં. હા, આ દ્વારકાધીશની દયા. હા, આ બધા ખાઈ જશે. पंछी पानी पीने से घटे ना सरिता नीर, धर्म करे धन घटे नहीं, सहायता करे माँ कुरदेवी आशापुरा गोढाणा ने स्त्रीवाળા વાછરા દાદા દ્વારકાધીશ અને રઘુવીર. જેની સહાયતા કરે સીતા માતા પતિ રઘુવીર, પછી અહીંયા ધન શું ઘટે? હે, એટલે આપણા આગળ પૈસા ઘટે નહીં, બાકી રૂપિયા ન વધ્યો. હા, એ છે. હા, રૂપિયા ન હોય બાકી પૈસા ઘણા. ખલક ખજાના અલખ ઝોલા, ભર કે બેઠા હે ભોલા. એટલે આ ભોલાનાથ ભેગા છે એટલે વાંધો નથી. હા, એવા ગાંઠિયા છે ને અહીંયા આ પાણીના આવેડા જે આપણે ભર્યા છે. હા, કાલે ભરી ગયા હતા આપણે, આજે એટલા ઓછા થયા છે, આજે પાછા ભરી મૂકશું. હમણાં નળ ચાલુ કરશું મોટરને. આ મોટર છે જો અહીંયા, થોડીક વારમાં આવેડા ભરાઈ જશે. પછી અહીંયા જાનવર બહુ આવે રાતના. આ જંગલ જ છે ચારે બાજુ, જંગલ ખાતો જ છે, બરાબર. હા, એનું નામ જ જંગલ ખાતો રહે, નકર જવા દે. એનું નામ જંગલ ખાતો. એ ખાવાવાળા ભલે ખાય, આપણે જરૂરત નથી ખાવાની. આપણે ભગવાને ઘણું આપ્યું છે તો એમાં કે આનંદ કરવાનું. અને આ મોજ તો મળે જ નહીં કોઈને. આ કાંઈ મોજ મળે? જોઈ લ્યો. હા, તો મોજ આખી ઓર છે. થનગનાટ કરે, મોર નાચે, થનગન મોર નાચે. બાજુમાં એની પ્રેમિકા હોય અને એ મોરલા નાચતા હોય, અને આપણે અહીંયા ગાંઠિયા એને ખવડાવતા હોઈએ. એ તો નાચે જ કરે ને, શું કામ ન કરે ભાઈ? હે, કેમ કે એની રૂટ છે ને. સર્વ માણસની શું, જનાવરની શું, બધાની રૂટ આવે છે. વાહ, ગાંઠિયા બધાને આપણે ખવડાવીએ. હા, 10 કિલો જેટલા લઈ આવ્યો. હે, ઘણા પડીકા છે, ભલે ખાધે રાખે. હમણાં સાતમનો તહેવાર છે ને એટલે ગાંઠિયા ખવડાવીએ મેં કીધું. પછી તો ગાંઠિયા ક્યાંથી મળે? ભાગમાં હોય તો મળે, નકર હરે હરે. હવે આ ગાંઠિયા આપણે નાખ્યા. હવે આ મોટર ચાલુ કરી આવ્યું છે એટલે હવેડાને ભરી મૂકીએ. પછી આપણે બીજું થોડાક અંદર ગાંઠિયા નાખવા છે, તો અંદરનું કાર્ય કરશું. હમણાં આશાભા આવશે. જો આ જંગલ છે, આ જંગલની અંદર મંગલ, આ સીતા માતાની વાડી છે. આ કુશના વખતની આ વાડી છે. ત્રેતા યુગમાં અહીંયા જે કુશને પોતાના હાથથી
આ વાડી માતાજીની યાદીમાં બનાવી જ્યારે અહીંયા પુસ્થલી નગરી હતી ત્યારે. અને તે પછી તે વયા ગયા પછી દ્વારકાધીશ આવ્યા તો કૃષ્ણ હાથના ઝાડ હજી પણ અહીંયા વાવેલા મોજૂદ છે. અને કૂવો છે ફર્સ્ટ ક્લાસ, પાણી છે મીઠું સાકર જેવું, દરવાજો બરવાજો. અહીંયા માણસ પોતાના બાળ બચ્ચાને લઈને આવે તો પાણી બાણીની બધી સગવડ છે. એવો પર્યટક વિભાગ છે. અને આ ચમત્કારિક જગ્યા છે, આ કોઈ જેવી તેવી જગ્યા નથી. એના આ કૃષ્ણ હાથના ઝાડ વાવેલા આજ પણ મોજૂદ છે. ત્રેતા યુગમાં વાવેલા ઝાડ વાવ છે. તમે વિચાર કરી લ્યો. આનો ઇતિહાસ મેં ઘણી વખત નાખ્યો છે અને ઘણું વખત હું કહું છું કે એકવાર જરૂર આવો અને અહીંયા જુઓ, કોઈ રહેતું નથી. હા, એ તકલીફ છે, કેમ કે અહીંયા કોઈ રહી શકે એમ છે નહીં. હવે જે એવો માણસ નિસ્વાર્થી હોય રહી શકે, બાકી ન રહી શકે. તો આ બધો જો આ બગીચો છે, અહીં આગળ કૂવો છે, બરાબર. કૂવામાં મીઠું સાકર જેવું પાણી છે. જો આ બધા ઝાડવા કાંટાવાળા છે તો હવે એને અમુક ઝાડવાનું કાઢી નાખવા પડશે. આ બધું જો આ માતાજીની વાડી, આ અમુક ઝાડવા છે કોઈ કામના નથી, અને કાઢીને બીજા નવા કોઈ ઉપયોગના ઝાડવા જે છે, ફૂલ છે એવા કોઈ સારા ઝાડવા છે એને વાવેતર કરશું માતાજીની જેવી ઈચ્છા. બાકી તો જો આ મીઠો લીમડો વીગો છે, જોઈ લ્યો, દુનિયાનો મીઠો લીમડો છે અહીંયા, બરાબર. આ કેળા છે, જોઈ લ્યો કેવા કેળા આવ્યા છે. હા, તો હવે આ પાણી અંદર જશે હવેડામાં, અને હવેડા ભરાઈ જશે અને પછી આપણે બંધ કરી દઈશું. તો આ બધું બધા આ બધો રૂચો છે, કચરો કાઢવો પડશે અને ધીમે ધીમે બધું થયા રાખશે. આપણે અહીંયા એકાત્રે 2 દિવસે મારી આવવાની ઈચ્છા છે. પછી તો માતાજીને, દાદાનીને, દ્વારકાધીશની બધીની ઈચ્છા. આ લીંબુનો ઝાડ છે જો અહીંયા મોટો. હા, તો લીંબુ રસ, લીંબુ શરબત પીવાની મજા બહુ મોજ છે અહીંયા. આ બખાઈ આંબલીના ઝાડ છે, મીઠી બખાઈ આંબલી, બરાબર. અહીંયા થોડીક હજી ખાટી એક બખાઈ આંબલીઓ વાવવાની જરૂરત છે, તો આપણે વાવશું. જય દ્વારકાધીશ. હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. આનાથી આગળનો બીજો વિડીયો પાછો શેર કરશું, તો આને પૂર્ણ કરીએ. જય માતાજી, સીતાજી. કુંડા હું કારણે પરમદેશ સાફ કરી ગયો હતો અને આટલા ઓછા થઈ ગયા, આટલું પાણી પીવાઈ ગયું, ઘણું પાણી ઓછું થઈ ગયું. અને હું ફૂલ ભરીને ગયો હતો હવેડામાં, કાલનો દિવસ ગયો છે. હવે તો અટાણે તો ઘણી જગ્યાએ પાણી મળે છે, પણ જ્યારે નહીં મળે ને ત્યારે આખા જંગલ ખાતામાં ક્યાંય પંખી પશુને કોઈ જઈને જીવજંતુને ક્યાંય પાણી નહીં મળે. એટલે આપણે અહીંયા હવેડા બનાવી નવા કુંડા જો અહીંયા સામે દિવાલ પર બનાવવા છે. ભગવાનનો હુકમ છે, જો થશે તો આપણે આ સેવા કરવી છે કાયમને માટે. જીવતા રહેશું એ સુધી, પહોંચી શકશું ત્યાં સુધી કર, એવી આપણી ઈચ્છા છે. એવી પછી તો માતાજી સીતાજીની ભાવના, કેમ કે આપણે 70 વર્ષની ઉંમર તો થઈ ગઈ છે. તો મારે તો જાત મહેનતથી કરવું છે કોઈ, ને માણસ રાખીને નથી કરવું. હજી આ 3 ખાલા છે ને 4 ખાલા, આ 4 ખાલાઓની અંદર 4 હવેડા કુંડા બનાવવાનો વિચાર છે મારો. દિવાળીના આડેગાડે, દિવાળી પછી આ 4 કુંડા બીજા તૈયાર થઈ જાય એટલે પાણી ખૂટાય નહીં ગમે એટલું, કેમ કે અહીંયા પાણીની કોઈ તાળ નથી. મીઠું સાકર જેવું પાણી છે. અને આ જંગલ ખાતો આખો છે, ધ્રેવાડથી માંડીને છેટ બરડિયા સુધી, આમ છેટ સમુદ્રના કિનારા સુધી આમ રોડ. વાડીઓ સિવાય ક્યાંય પણ પાણી કોઈ જનાવરને મળે નહીં, પણ જનાવર વાડીઓમાં જાય તો ઝટકા બાંધેલા હોય તો ઘા થાય એટલે બિચારા હેરાન એસી થઈ જાય. આ વડલાને જોઈ ગયો, કૂવામાં નથી થતા. આ તો જંગલ ખાતાને કાંઈ કરવું નથી, પબ્લિકના પૈસા ખાવા છે. નહીં તો લીમડા, આવા વડલા, પીપરા, એવા ઝાડ અહીંયા થાય એમ છે આ જંગલ ખાતામાં, એ કાંઈ ઘટાય નહીં. જેવો ગીરનો જંગલ છે ને એવો જંગલ ઓખામંડળનો થઈ જાય. એના માણસને કોઈને પડી નથી, બસ પેટ ભરવું છે અને મન પડે ખાઈ જવું છે. આ પબ્લિકનો પૈસો અને પછી જાય. હા, પબ્લિકનો પૈસો તો પાચન થાય નહીં. હા,
એ તો પબ્લિકનો પૈસો ખાય ને જળમુખથી જાય, કેમ કે કરેલા કર્મના બદલા તો દેવા જ પડે. હા, બાકી જો સારા ઝાડ અહીંયા વાવી અને 1-2 વર્ષ જો ખાલી પાણી પાય ને એટલે પછી કોઈ પાણી પાવાની જરૂર ન પડે. હવે આ વરદાન કોણ પાણી પાય છે જોઈ લો કેવો છે. તો આખામાં આ વરડા આ બાવડા કાઢી જેસીબીથી ને સરકાર તો પૈસા તો આપે જ છે. અને જો જંગલ ખાતો હર વર્ષે 25-50 એકરની અંદર આ બધી જે આ ગોરડિયા ને એ કાંઈ કામ ન આવે. એ કોઈ ઝાડ થોડા છે, તો આડબીડ છે બધી. એવા ઝાડોને કાઢી આ બાવડાઓને અને જો જંગલ ખાતો ધારે તો આમાં કાંઈ ઘટે નહીં એવું. અને આમાં ઘણી જગ્યાએ કૂવા ગારે તો પાણી નીકળે એમ છે મીઠું. એવું નથી કે પાણી નથી, પાણી આ ભૂમિમાં ખૂબ છે. અહીંયા આ રહ્યું પાણી, આ મીઠું સાકર જેવું. આ સીતા માતાજીની વાડી છે. આ પાણીમાં શું ઘટે છે? આ બધા મોરલા એ સામેથી આવે છે, જો આવે બધા મોરલા સામેથી જો એરિયા છે ને. આ બધાએ ગાંઠિયા ખાશે. સવાર થશે તો આમાં એક ગાંઠિયો નહીં રહ્યો. જો આ બધા આવ્યા, જો ચણે છે, જો ગાંઠિયા. હા, એક ગાંઠિયો નહીં રહ્યો સવાર થશે. જો ઢેરડી ખાય અહીંયા, જો અહીંયા મોરલો ખાય. હા, ગોરડિયાને આડે આવી ગયો બાવડાને. હા, અહીંયા ખાય છે. જો હવે ભરાવા આવ્યું, થોડોક અધૂરો છે, ભરાઈ જાય એટલે હું મોટર બંધ કરું. જય દ્વારકાધીશ. આપણાથી થાય કરવાનું, મન કરે મેં કરું, કરનેવાળા કો કદર્યા ધ્વચરીએ. અને હવા કંઈ નીકળી જાય ને કાંઈ નક્કી નહીં. બધું અહીંનું અહીંયા પડ્યું રહીએ, ભેગું કરેલું, હરામનું ભેગું કરેલું પણ અહીંયા પડ્યું રહીએ. અરે હકનું ભેગું કરેલું વાપરી નાખે તોય ભાડો. હે, આવા સારા કામ એમાં તો ઈશ્વરની ઈચ્છા હોય તો થાય, નકર ન થાય. તો જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રા, અને જય શ્રી શ્રી ગોઢાણાવાળા વાછરડા, જય સીતા માતાજી.